જગતમાં બે કર્મો ચાલે છે. એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને તે કુદરતની અંદર. તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે. નામસ્મરણ ધ્યાન ક્રિયાનું વ્યક્ત રૂપ છે અને ધ્યાન એ જ્ઞાનનું અવ્યક્ત રૂપ છે. અને જ્ઞાન ઋષિ અને કર્મ વૈજ્ઞાનિકનો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે. બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું, નામ અને કર્મને એક રૂપ કરી બનતો ભક્ત પ્રભુનો વાલો છે. નામસ્મરણને થેન્ક્સ કહો ને. લાઇટ ઇઝ રેડી ટુ કમ. પ્લીઝ કીપ યોર ડોર ઓપન. બસ કર, યુદ્ધ કર, ઓ સંસારી, અહીં ખોવાઈ જા.